મારું નામ બંકિમભાઈ કાંતિભાઈ મહેતા. મારું મૂળ વતન જાફરાબાદ. મારી કંપની વાસુકી ગ્રુપમાં ડિફરન્ટ બિઝનેસ છે અને સિસ્ટર કન્સર્ન ઘણી બધી કંપનીઓ છે. મૂળ અમે બ્રાહ્મણ. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ સરકારી નોકરીનું. મારા ફાધર પોતે સરકારી નોકરી કરતા હતા. એ 99માં ગુજરી ગયેલા. તો મને 2000 કે 2001ની સાલમાં સરકારી નોકરી પણ મને મળી ગઈ હતી. મેં નક્કી કરેલું કે મારે કંઈક બિઝનેસ કરવું, કંઈક નવું કરવું છે. એટલે સરકારી નોકરી મેં લીધી નહીં. જાતે પોતાના પૈસા અને ઉછીના પછીના પૈસા લઈ અને એસટીડી પીસ્તો સ્ટાર્ટ કરેલો. એના નેક્સ્ટ યરમાં જ ટ્રાન્સપોર્ટના કોન્ટ્રાક્ટ અને ટ્રાન્સપોર્ટનું બિઝનેસ સ્ટાર્ટ કરેલો. ટાટા અને મોટી કંપનીના બોમ્બેમાં એમાં બધા મોટા કોન્ટ્રાક્ટ મળેલા અને શિપિંગના પણ મોટા કામ એ સમયમાં 2004થી 5ની સમયમાં કરતા હતા. અને 100 એવા એમ્પ્લોય એ સમયમાં મારા ખુદના થઈ ગયા હતા. યર્સમાં કચ્છમાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝો આવી. તો આપણે સ્ટીલ પ્લાન્ટ, સિમેન્ટ પ્લાન્ટોના રો મટીરિયલ સપ્લાય કરવું અને એમનું લોજિસ્ટિક કામ કરવું, એ બિઝનેસ સ્ટાર્ટ કરેલો. અમારી અત્યારે 8 અલગ અમારી ડાયવર્સિફિકેશન બિઝનેસ છે અમારા, જેમાં લોજિસ્ટિક્સ અમારો મોટો બિઝનેસ છે. અમારી 150 ટ્રકો છે જે લોજિસ્ટિક્સ બિઝનેસમાં અમારા છે. પોલિમર્સમાં એચડીપી અને પોલિમર્સમાં અમારો મોટો બિઝનેસ છે. સિમેન્ટ પ્લાન્ટ અમે 20 લાખ ટન યરલી બનાવવાનો અમે કેપેસિટીનો પ્લાન્ટ લાવી રહ્યા છીએ. કોલમાં 20 લાખ ટન અમે ઇમ્પોર્ટ કરીએ છીએ અને ટ્રેડિંગ કરી રહ્યા છીએ. એની સાથે સાથે અમે ક્લિંકર, જીપ્સમ, સ્લેગ એવી ઘણી બધી મિનરલ્સ આઇટમ અમે ઇમ્પોર્ટ પણ કરીએ, માઇનિંગ પણ કરી રહ્યા છીએ અને ટ્રેડિંગ પણ કરી રહ્યા છીએ. અમારું ઓઇલ પ્રોસેસ યુનિટ દુબઈમાં કાર્યરત છે. દુબઈથી પણ અમારો વ્યવસાય ચાલુ છે. દુબઈ પણ અમારી કંપની છે. વાસુકી હોસ્પિટાલિટી એક બિઝનેસ છે. એમાં અમે રિસોર્ટની એક ચેન બનાવી રહ્યા છીએ. ટૂંક સમયમાં રિસોર્ટનો બિઝનેસ પણ અમારો સ્ટાર્ટ થઈ જશે. એવી રીતે અમે અલગ બિઝનેસમાં મોડલાઇઝ ડાયવર્સિફિકેશન થતા ગયા. વાસુકી ગ્રુપનું 2021-22નું ટર્નઓવર જ 1000 કરોડ ઉપરનું હતું. લાસ્ટ યરનું પણ 1000 કરોડ ઉપર ગયેલું. અમારો એક ધ્યેય છે કે અમે 2030માં 15000 કરોડ ઉપર અમારું ટર્નઓવર હોય અને અમારા કમસે કમ 5000 એમ્પ્લોઈઝ વર્લ્ડમાં કામ કરતા હોય. હાલમાં અમારે 500 થી 700 એમ્પ્લોય કામ કરી રહ્યા છીએ અને અમે 24 અવર્સ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. અને પબ્લિક સેક્ટરમાં અમે બહુ મોટા પાયે ટૂંક સમયમાં આવી રહ્યા છીએ. મેં નાનપણથી એક બિઝનેસમાં એક વસ્તુ શીખી છે કે કમિટમેન્ટ. પ્રોફિટ થયો, લોસ થયો, 2 નંબર વસ્તુ, પણ કમિટમેન્ટને હંમેશ માટે પૂરું કર્યું છે. અને થિંકિંગ કે તમે શું થિંક કરી રહ્યા છો એ તમારા વર્તુળ આજુબાજુ તમારા વર્તુળ થતા રહે છે. રોલ મોડલ તમે આમ જુઓ તો પ્રોબ્લેમ તમારો મોટો રોલ મોડલ છે કે નવા પ્રોબ્લેમ રોજ આવશે. એ તમારો ગુરુ છે, તમને શીખવાડશે એટલે તમે એને શીખીને પછી નવું કરશે. હવેનો બિઝનેસ વોલ્યુમનો બિઝનેસ થઈ ગયો છે, સર્વિસનો બિઝનેસ થઈ ગયો છે અને માણસને ઓનલાઈનની એક હેબિટ થઈ ગઈ છે. આપણા દેશનો અત્યારે વિકાસ જુઓ તો બીજી કન્ટ્રીઓ કરતાં અત્યારે સારો છે અને આપણી પોતાની ડોમેસ્ટિક ડિમાન્ડ પણ દિવસે ને દિવસે વધતી જાય છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રાજીવભાઈ દોશી મારા સલાહકાર પણ છે, મોટા ભાઈ પણ છે. તેમના હું હૃદયથી આભાર માનું છું.